સમાચાર ડીપીયુ પાસે ટ્રાફિક પોલીસની લાલાંક, આડેધડ પાર્કિંગ કરનારાઓને ફટકાર્યો દંડ. પબ્લિક સુધરવાની નથી એવું લાગતા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે લાલાંક કરી છે. પીડીપીયુ સ્થિત કમર્શિયલ વિસ્તાર અને આખા સર્વિસ રોડ પર અડચણરૂપ અને આડેધડ પાર્ક કરેલા તમામ નાના મોટા વાહનોનો નો પાર્કિંગના મેમો આપવામાં આવ્યા છે. પોલીસની કડક કામગીરી જોઈને જેમને દંડ થયો છે તે સિવાયના અન્ય તમામ નાગરિકોએ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પોલીસની કામગીરીની વાહવાહ કરી હતી. રિપોર્ટર મનુભાઈ વણકર. પીડીપીયુ કોમર્શિયલ એરિયામાં આજરોજ જે રોડ પર વાહન પડે એમને તમામના મેમા ઇસ્યુ કરવામાં આવેલા છે નો પાર્કિંગના. પરંતુ હવે પછી જો આ રીતે રોડ ઉપર પડેલા છે તો ડિટેન કરી વધુમાં વધુ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. દંડની રકમ ન ભરવી પડે તે માટે તો ટ્રાફિકના નિયમો અનુસાર સુનિશ્ચિત કરેલ પાર્કિંગમાં તમારું વાહન પાર્ક કરો તો જેથી કરીને આર્થિક નુકસાન ન થાય. એક ક્ષણ માટે પણ તમારું વાહન રોડ ઉપર ઊભું રાખવાનું નથી. પાર્કિંગની જગ્યા ના મળે તો અડધો કિલોમીટર આગળ જઈ તમારું વાહન પાર્ક કરીને જરૂરી કામકાજ અટકાવો, પરંતુ રોડ વચ્ચે વાહન મૂકી ઊભું રાખી કામકાજ અટકે ન જતા અડચણ ઊભી ન કરતા ટ્રાફિક પોલીસની સૂચના અનુસાર દરેકે દરેક સૂચનાનું અક્ષરશપણે પાલન કરવાનું રહેશે. અન્યથા આ દંડનીય કાર્યવાહી રોજ કરવામાં આવશે. રોજે રોજ સૂચના આપવામાં આવશે નહીં. સ્વયં શિસ્તને અનુસરી ટ્રાફિકના નિયમો અનુસાર પાર્કિંગ કરવાનું રહેશે. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.